સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે। એએમસી અને વકફ બોર્ડના નામે છેતરપિંડીમાં ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ, એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી મુદ્દે ફરિયાદ 5 શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। આરોપીઓને સ્થળ પર લઈ જઈ પોલીસે પંચનામું કર્યું। ટ્રસ્ટી ના હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં કૌભાંડ કર્યું। વકફની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડું વસૂલિયાની રાવ છે। સલીમ ખાન, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન પઠાણ સામે ફરિયાદ। ફેઝ મોહમ્મદ ચોબદાર, શાહિદ શેખ વિરુદ્ધ પણ ફરિયાદ છે। કાંચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો દાવો કરતા સલીમ ખાને વકફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યાનો આરોપ છે। ટ્રસ્ટ દ્વારા એએમસીને શાળા બનાવવા અપાયેલી જમીનમાં દુકાન બનાવ્યાનો દાવો। ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં। પોલીસના જણાવ્યા મુજબ 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। કાંચની મસ્જિદ વિસ્તારમાં 5000 ચોરસ મીટર જગ્યા આવેલી છે। આ શખ્સો આ જગ્યાના ટ્રસ્ટી ના હોવા છતાં 100 મકાનો બનાવ્યા હતા અને પ્રત્યેક મકાનનું ₹10,000 ભાડું વસૂલતા। આ ભાડાને અંગત કામમાં ઉપયોગમાં લેતા હતા। આ શખ્સોએ કાંચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં કોઈ રકમ જમા નથી કરાવી। 100 કરોડની આસપાસની આ મિલકત છે। આના વિરોધમાં અરજી થયા બાદ એએમસી અને વકફ બોર્ડ બંનેના અભિપ્રાય લીધા હતા, જે બાદ ગુનો નોંધાયો। મુખ્ય આરોપી સલીમ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ પોલીસે 5 આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। वहाँ के हमको धमकियाँ देता हैगा, नहीं हमारे को ये ट्रस्टी चाहिए नहीं, हमारे को दूसरा ट्रस्टी चाहिए। ट्रस्टी है भी नहीं है, ये जबरदस्ती का ट्रस्टी बनेंगे। અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર। બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે। અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે। કાચની મસ્જિદની પાસે હમણાં હાલ તમે જાઓ ત્યાં ખુરશીઓ મળશે, એની બેન્ચો મળશે બેસવાની, ને એના લુખ્ખાઓ ત્યાં બેસે છે ને આ કોઈ પણ ત્યાં માણસો બધા ગરીબ રહે છે। એનું બેકગ્રાઉન્ડ એ છે સાહેબ કે એને નાગાલેન્ડનું હથિયારનું કામ છે એનું। ત્યાં લુખ્ખા ગુંડાઓ એટલા છે કે કોઈ પણ માણસને દબાઈ દે છે। ગરીબ માણસ, નોર્મલ માણસો ત્યાં રહે છે સાહેબ। હવે કોણ ફરિયાદ કરવા જાય, કોણ ન્યાય લેવા જાય, એને ત્યાં જે ધમકાઈ દબાઈને ફરિયાદ કરવા નથી જવા દેતા એ।